શહેરના ગુમામોપલ વિસ્તારમાં આવેલી કૃષ્ણા સેલ્ફી હોસ્પિટલ ખાતે આજે સવારે એક ભવ્ય પ્રેસ કોન્ફરન્સ અને લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સેલ્ફી કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રેડિયેશન ઓન્કોલોજી માટે અત્યંત આધુનિક ઇલેક્ટા ઇન્ફિનિટી મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મશીન અમદાવાદમાં પોતાની જાતનું અનોખું ટેકનોલોજીકલ નજરાણું છે, જે કેન્સરના દર્દીઓ માટે સચોટ અને અસરકારક સારવારના નવા દ્વાર ખોલશે. આ મહત્વપૂર્ણ મશીનનું લોકાર્પણ ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનેસરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ આ ટેકનોલોજીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ પ્રકારની આધુનિક સુવિધાઓથી કેન્સર જેવા ગંભીર બીમારી સામે લડવું હવે વધુ સરળ બનશે. કૃષ્ણા સેલ્ફી હોસ્પિટલ કેન્સર કેર બની ગયું છે, જ્યાં દર્દીઓને સર્જિકલ, મેડિકલ અને રેડિયેશન ઓન્કોલોજી સાથે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી તમામ જટિલ સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ રહેવાની છે. આ લોન્ચિંગ સાથે શેલ્બી હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજી અને સેવાનો અનોખો સમન્વય સાધ્યો છે. હોસ્પિટલના અહીંયા તો શરૂ છે, પણ એમાં કેન્સર ડિપાર્ટમેન્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ડૉક્ટર વિક્રમભાઈ શાહ અને એમની આખી તજજ્ઞ ટીમ દ્વારા કેન્સરની અદ્યતન સારવાર મળી રહે તે હેતુસર જુદા જુદા વિભાગના નિષ્ણાંત 16 જેટલા ડૉક્ટરો આ સારવાર આપવા માટે એક અહીંયા તત્પર છે. ત્યારે અમદાવાદની અંદર સેલ્ફી હોસ્પિટલના આ ઓપનિંગની અંદર જ્યારે આપણે એવું જ પ્રાર્થના કરીએ કે કોઈને કોઈ બીમારી થાય જ નહીં, અને થઈ હોય તો અહીંયા આવે અને આ નિષ્ણાંત ડૉક્ટરો એમની શ્રેષ્ઠ સારવાર કરે, એમને સારું થઈ જાય એ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. ગવર્મેન્ટ પણ નાનામાં નાના વ્યક્તિને આવી કોઈ ગંભીર બીમારી થઈ હોય તો અમને સારવાર મળી રહે એ હેતુસર ગવર્મેન્ટની યોજના પણ આ હોસ્પિટલ સાથે ટાઈપ કરી અને એની અમલીકરણ થાય, એટલે ગરીબમાં ગરીબ માણસ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર લઈ શકે એવા હેતુસર આ ગવર્મેન્ટ સાથે પણ આનું ટાઈપ કરીને આયુષ્માન ભારત કાર્ડ અને મા અમૃતમ કાર્ડ યોજનાની અંદર પણ ગરીબ લોકો લાભ લઈ શકે એ હેતુસર આજે હું ફરી વખત ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમામ દર્દીઓ સાજા થઈ જાય, બહુ ઓછી જરૂરિયાત પડે લોકોને એવી પણ પ્રાર્થના.